કોંગ્રેસ દ્વારા આદિવાસી સમાજના હકો અને અધિકારો માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આદિવાસી સમાજના હકો અને અધિકારોની સુરક્ષા તથા તેમની વિવિધ સમસ્યાઓના નિરાકરણની માંગ સાથે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને તેમણે આદિવાસી સમાજને લગતા મુખ્ય મુદ્દાઓ પર વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું હતું. કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્રમાં મુખ્યત્વે પૈસા કાયદાનું કડક અમલીકરણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી આદિવાસી વિસ્તારોમાં આત્મનિર્ભર શાસન અને તેમના જંગલ, જમીન અને જળ પરના અધિકારો સુરક્ષિત રહે. આ ઉપરાંત સ્થાનિક આદિવાસી યુવાનોને રોજગારી આપવામાં અગ્રતા આપવા અને શિક્ષણ તેમજ આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી. આદિવાસીઓના નામે ચાલતી સરકારી યોજનાઓનો લાભ વંચિતોને પૂરેપૂરો મળે તે સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ રાજ્ય સરકાર પર આદિવાસી સમુદાય પ્રત્યેની ઉદાસીનતાનો આક્ષેપ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરે કોંગ્રેસના પ્રતિનિધિમંડળ પાસેથી આવેદનપત્ર સ્વીકારીને તેમના દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓ અંગે યોગ્ય તપાસ હાથ ધરવા અને સરકારના સંબંધિત વિભાગોને આ બાબતે જાણ કરવા માટે ખાતરી આપી હતી. આદિવાસી સમાજના હક અને અધિકારના પ્રશ્નોને વાચા આપવા માટે આજે અમે આદિવાસી સમાજના આગેવાનો અને જિલ્લા કોંગ્રેસ સમિતિ એ આવેદનપત્ર આપીશ. રાજ્ય સરકાર 150મી બિરસા મુંડા જન્મ જયંતિ મનાવે છે, એ ગૌરવની બાબત છે, પણ સાથે સાથે આદિવાસી સમાજના હક અને અધિકારના પ્રશ્નો માટે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં. આદિવાસીઓના સર્વાંગી વિકાસની વાત થાય છે, પણ કે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ દેખાતો નથી. ભારતીય જનતા પાર્ટીની જે આદત છે જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું અને વારંવાર બોલવું, એમ આદિવાસી સમાજને ગુમરાહ કરી રહી છે. સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજની એક માગ છે કે ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરો, સાથે આદિવાસીઓને ન્યાય આપો. અંબાજીથી ઉમરગામ વિસ્તારની અંદર જળ જંગલ જમીનનું હનન કરવામાં આવે છે, એને બંધ કરવામાં આવે. જે વિદ્યાર્થીઓને ફી સ્વીકાર્ડની મર્યાદા 8 લાખની કરવાની હોય એની અગાઉ અવારનવાર રજૂઆત કરી છતાં પણ આજ સુધી એ ફી સ્વીકાર્ડની મર્યાદા 8 લાખ કરી નથી. દાહોદ વિસ્તારની અંદર દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે હોય, એરપોર્ટ હોય, એની જમીનનું વળતર પણ નથી આપવામાં આવતું. અને સાથે સાથે જે એરપોર્ટ બનાવવાની વાત કરી છે એ દાહોદ જિલ્લાની અંદર કોઈ આદિવાસી સમાજનો વ્યક્તિ કોઈ એરપોર્ટ પર એરપ્લેનમાં બેસવા જવાનું નથી. અંબાજીથી ઉમરગામ વિસ્તારની અંદર જ્યાં જુઓ તે બસ જળ જંગલ જમીનનું હનન કરી અને આદિવાસી સમાજ ઉપર અત્યાચાર ગુજારવામાં તેવા પ્રયત્નો કરવામાં આવે છે. માટે આજે આવેદનપત્ર આપ્યું છે અને જો આવનારા સમયમાં અમારી માગણીઓ નહીં સંતોષવામાં આવે તો સમગ્ર ગુજરાતથી અંબાજીથી ઉમરગામ વિસ્તારની અંદર આદિવાસી સમાજ જલદ કાર્યક્રમો આપશે. એ સાથે અમે મક્કમ નિર્ધાર સાથે આજે આવેદનપત્ર આપીશું.